સુરત પોલીસ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને સુરત મેરેથોન કમિટી દ્વારા છેલ્લા 3 વર્ષથી યોજાતી નાઇટ મેરેથોન દોડ આજ રોજ રાજ્યના મંત્રીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં દોડવીરોને પ્રોત્સાહન આપવા ગાયક કૈલાશ ખેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સતત વિકાસશીલ એવા સુરતનગરના આંગણે સુરત નાઇટ મેરેથોન દોડનું ત્રીજી વાર સુરત શહેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને સુરત મેરેથોન કમિટી દ્વારા આયોજન કરાયું છે, જેમાં સુરતના સીસીટીવી પ્રોજેક્ટ, કેન્સર પીડિત દર્દીઓને સહાય અને સ્વચ્છ સુરત સ્વચ્છ ભારત અભિયાન અર્થે યોજાયેલા આ નાઇટ મેરેથોન દોડમાં સુરતવાસીઓ ઉપરાંત દેશ વિદેશના હજારો દોડવીરોએ ભાગ લીધો હતો. જ્યારે દોડવીરોનો પ્રોત્સાહન આપવા બોલિવૂડના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કૈલાશ ખેરે સંગીત રજૂ કર્યો હતો. તો મેરેથોન દોડના અધ્યક્ષ પદે વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યના વિત્ત, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી સૌરભ પટેલે મેરેથોન દોડને પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે શહેરના પ્રથમ નાગરિક મેયર નિરંજન જાંજવેરા, રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મેરેથોન રન નું આયોજન કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે ઉનાળાની અંદર જો ગુજરાતની અંદર કોઈ શહેરોમાં જો મેરેથોન થતું હોય તો એ સુરત શહેરમાં જ થાય છે, અને માત્ર જો આ કોઈ કરી શકે તો એ સુરતી લાલાઓ જ કરી શકે. બીજું, મેરેથોનના કારણે અને આવી ઇવેન્ટના કારણે શહેરની ઓળખ બનતી હોય છે. આજે આખા દુનિયાની અંદર જુદા જુદા શહેરો જુદી જુદી ઇવેન્ટ કરતા જાય છે. રાજ્ય સરકાર બી આની અંદર ખૂબ પ્રોત્સાહન આપે છે. ધોલાવીરાની અંદર અમે દર સાલ ધોલાવીરાને પ્રમોટ કરવા માટે રન ધ રન કરીએ છીએ, જે 2 દિવસનો હોય છે. જંગલમાંથી જાય છે, ડેઝર્ટમાંથી જાય છે, પહાડોમાંથી જાય છે. એનું મૂળ કારણ ધોલાવીરાને પ્રમોટ કરવા માટે. આજે અહીંયા સુરતની અંદર જે ઇવેન્ટ કરી છે એના કારણે સુરતની એકતા બનશે. સુરતમાંથી ઉદ્યોગકારોથી માંડી જે ભાગીદાર બન્યા છે, સ્કૂલ, કોલેજો, એ બધા જ આ સુરત શહેરને એક નવી દિશા બતાડી રહ્યા છે. એટલે હું એમને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરતમાં યોજાયેલ નાઇટ મેરેથોન દોડને સફળ બનાવવા સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાના, મનપા કમિશનર મિલિંદ તોરવણે અને સુરત શહેર જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમારની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.